ભાભર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નિઃશુલ્ક લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। કાળઝાળ ગરમી પડી રહી છે અને તેના કારણે લોકો ખૂબ ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે, બફાઈ રહ્યા છે। આ કાળઝાળ ગરમીમાં તેઓને રાહત મળે, ઠંડક મળે તેવા આશય સાથે નિઃશુલ્ક લીંબુ શરબતનું વિતરણ કરવાનું સેવાકીય કાર્ય જેનું આયોજન ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું, જેના દાતા કલ્પેશભાઈ ઠક્કર હતા, જેઓના સહયોગથી નિઃશુલ્ક લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। જે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય કે પછી સ્થાનિક લોકો હોય, તેઓમાં નિઃશુલ્ક લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું અને એક સેવાકીય પ્રવૃત્તિ ભારત વિકાસ પરિષદ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા તારીખ 5/6/2026 રોજ લીંબુ શરબતનો પ્રોગ્રામ જે કરવામાં આવ્યો, આવી ધોમધકતી ગરમીની અંદર જે લોકોએ શરબત પીધું અને બહુ ઠંડક અનુભવી, અને આ શરબત લીંબુના દાતા શ્રી પ્રભુલાલ ધનજીભાઈ ઠક્કર એમના પુત્ર શ્રી કલ્પેશભાઈએ આનો પ્રોગ્રામ કર્યો છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। જેની અંદર ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ જૂના ભરતભાઈ ત્રિવેદી, મહેશભાઈ કાનાબર, એ હાર્દિકભાઈ તેમજ હરિઓમભાઈ, સુનિલભાઈ મંત્રી, તેમજ બહેનોમાં રસીલાબેન, નિરૂપાબેન, ચકીબેન, આ બધાએ હાજરી આપી, તેમજ વડીલ અમારા શ્રી હીરાબા પણ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે ખૂબ વ્યવસ્થિત કામ કરી અને આવી ગરમીમાં ખૂબ સારું એવું કામ કર્યું અને લીંબુ શરબતનો પ્રોગ્રામ સંપૂર્ણપણે પૂરો થયો।